પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાતમું ચેપ્ટર છે બેટા. સાતમું ચેપ્ટર આપણે ચલાવી રહ્યા હતા અને સાતમા ચેપ્ટર ની અંદર આપણે અહીંયા પોગ્યા હતા. બરોબર, સાતમું ચેપ્ટર પરીક્ષા વખતે પણ આપણે ચલાવતા હતા. ચાલો, બીજા કોઈ નથી ભાઈ જોડાના? બે જણા છો? ચાલો પેલા મને બધા લોકો એકવાર જય હિન્દ કોમેન્ટ કહી ગયો એટલે મને ખબર પડે. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો લેક્ચર ની શરૂઆત કરીએ છીએ. ચાલો અહીંયા ધ્યાન આપો. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. સાતમું ચેપ્ટર, સાતમું ચેપ્ટર, સાતમું ચેપ્ટર. અહીંયા ધ્યાન આપો બધા. સાતમું ચેપ્ટર ભણાવું છું. કેટલામું? સાતમું. બરાબર છે. અને સાતમા ચેપ્ટરમાં આપણે અગાઉ ઘણું બધું ભણી ગયા છે. આપણે પરીક્ષા વખતે પણ થોડુંક ભણતા હતા. આજે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળો, વારસાનું જતન કેમ કરવું, વારસાની દેખરેખ કેમ રાખવી, વારસાની સાર સંભાળ કેવી રીતે કરવી, આખું ચેપ્ટર એના વિશે છે. બરાબર, તો એની અંદર આ પ્રશ્ન જોઈએ. પ્રાચીન સ્મારકો, પુરાતત્વ સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો. કાયદાઓ જણાવો. આયા ધ્યાન. પ્રાચીન સ્મારકો, પુરાતત્વ સ્થળો અને અવશેષ સ્થળોની વારસાની જાળવણી સંબંધ કરતા કાયદાઓ, તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે. આ પુરાતત્વ સ્થળોની જાળવણી કરવી જોઈએ. જો એને જાળવણી ન કરો તો શું કરવાનું? જુઓ, 1958 ની અંદર ભારત સરકારે, સાંભળજો, 1958 ભારત સરકારે પ્રાચીન સ્મારકો, શું કીધું? પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો. મતલબ શું? 1958 ભારત સરકારે એક કાયદો લાવી કે ભાઈ, જો તમે પ્રાચીન સ્મારકો છે, પુરાતત્વી સ્થળો છે અને અવશેષો જો મળી આવે છે અને એને જો તમે નુકસાન કરશો તો 1958 કાયદા મુજબ તમારી ઉપર શું થાય? કાર્યવાહી થાય. તમારી ઉપર શું થાય? કાર્યવાહી થાય, ગુનો બને. તો આનું આપણે શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. આને આપણે જાળવણી કરવાની. ડાયરેક્ટ કોને દેવાના છે? પુરાતત્વી સ્થળોને દેવાના. તમારા ખેતરમાંથી કોઈ આવી વસ્તુ નીકળે, કોઈ આવી મૂર્તિઓ નીકળે તો તમારે ડાયરેક્ટ પુરાતત્વીય સ્થળોને અથવા સરકારને જાણ કરવાની છે. ઘરમાં નથી રાખવાની. બરોબર? નકર 1958 કાનૂન મુજબ ગુનો બને. તમને હેરાન કરી કે સરકાર તમને જેલમાં નાખી શકે, કારણ કે આપણી સંપત્તિ નથી. બરોબર? આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ છે, ધર્મ સ્થાનો છે, ઐતિહાસિક સ્મારકો, ઇતિહાસને જોડાયેલા સ્મારકો જેમ કે તાજમહેલ, લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ, કુતુબ મિનાર, પુરાતત્વીય સ્થળો, અવશેષો, સંસ્કૃતિને લગતા ઉત્ખનન કરેલા. ઉત્ખનન એટલે શું? જમીનમાં દટાઈ ગયા હતા, એમાંથી બહાર કાઢેલા સ્થળો. દાખલા તરીકે રાણકી વાવ જમીનની અંદર દટાઈ ગઈ હતી, એને બહાર કાઢી. શિલાલેખો, સ્તંભ લેખો, તામ્રપત્ર, સિક્કાઓ જેવી વસ્તુઓની જાળવણી કરવાનું કીધું. હું કીધું? એની જાળવણી કરવાની છે. આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, સાંભળજો, આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા કે એજન્સી, કોઈ પણ વ્યક્તિ, કોઈ સંસ્થા કે કોઈ એજન્સી સરકારની પરવાનગી વગર, જો હું કીધું? સરકારને પૂછ્યા વગર, સરકારની પરવાનગી લીધા વિના જો ખોદકામ કરે
જો ખોદકામ કરી શકે નહીં, હું કીધું ખોદકામ ન કરી શકે, કરે તો સીધું એને જેલ ભેગું થવું પડે. શું થવું પડે? જેલ ભેગું થવું પડે. સમજાય છે ને તમને? સમજાય છે ને? આગળ આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન સમયના જે સ્થળો હતા, ઐતિહાસિક પુરાતત્વ વારસાના સ્થળો, એને રાષ્ટ્રીય સ્મારકો જાહેર કર્યા. રાષ્ટ્રીય સ્મારક એટલે શું? એની માલિકી કોની? એની માલિકી દેશની. એની માલિકી કોની? રાષ્ટ્રની, કોઈ વ્યક્તિની નહીં. આખા દેશની માલિકી છે, સરકારની માલિકી છે, એના ઉપર કોઈ બીજું કઈ કરી ન શકે. તેની સાર સંભાળ લેવાનું જવાબદારી ભર્યું કાર્ય આપણા દેશમાં આ જે સ્થળો છે એની દેખરેખ કોને કરવાની? આપણા દેશના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી. કોને કરવાની છે? ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એની દેખરેખ કરવાની, એની સાર સંભાળ કરવાની, એની મરમ્મત કરવાની, જરૂર પડે ત્યારે એને જાળવણી કરવાનું. આ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ઉપર આખો મેં વિડીયો બનાવેલો છે, યુટ્યુબ ચેનલ ઉપર છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે ને, એમાં મેં આખો આર્કિયોલોજી કોને કહેવાય, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પુરાતત્વ ખાતું, એના વિશે મેં ઘણું બધું તમને સમજાવ્યું. તમારે સમજવું હોય તો વિડીયો જોઈ લેજો. બરાબર? આ અંગ્રેજોના સમયમાં આ સંસ્થાની સ્થાપના થઈ હતી. પુરાતત્વ ખાતું છે એ શું કામ કરે? નષ્ટ પામેલા, નષ્ટ થવાની તૈયારીમાં હોય, જે સ્મારકો તૂટી ગયા હોય, જર્જરિત થઈ ગયેલા હોય, એની દેખરેખ રાખે, એની સંભાળ રાખે, એને ધ્યાનથી રાખે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર, સાંભળજો, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાના કારણે, કૃષ્ણા નદી ઉપર કઈ યોજના? નાગાર્જુન સાગર. અને કાવેરી નદી ઉપર કઈ? કૃષ્ણ રાજ સાગર. પરીક્ષામાં પૂછાય છે, પરીક્ષામાં પૂછાય છે. નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી ઉપર બનાવી, આના કારણે ઘણા ડૂબની અંદર સંગેશ્વર મહાદેવનું મંદિર, સંગેશ્વર મંદિર છે, ડૂબી ગયું પાણીમાં. અને પાપનાશમ મંદિર સમૂહને પુરાતત્વ ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ ખસેડીને સ્થાનાંતર કર્યું. ભાઈ, મંદિરનું સ્થાનાંતર કરવું એટલે હું મંદિરને આમ નીચેથી ઉપાડીને આમ ઉપર લઈને પછી હનુમાન દાદાને જેમ બીજે મૂકવા જવું, એવું નહીં. જે અંદરની મૂર્તિ હોય, જે અંદરની જે મૂર્તિ હોય, પ્રાણ પ્રતિષ્ઠા પામેલી મૂર્તિ હોય, એને એક જગ્યાએથી લઈ બીજી જગ્યાએ સ્થાપિત કરે, એમાં પ્રાણ પૂરે. સમજાય છે? આખું મંદિર નહીં, મૂર્તિ. તાજમહેલની આસપાસના વિસ્તારમાં મથુરાની રિફાઇનરી સહિત, સાંભળજો, તાજમહેલની આસપાસના વિસ્તારમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણને કારણે તાજમહેલ છે આજે પીળો પડી રહ્યો. આજુબાજુ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે. આ ઇન્ડસ્ટ્રીઓ છે એના ઝેરી કેમિકલોના ભૂંગળા દ્વારા બહાર જાય. આના કારણે વાતાવરણની અંદર જે પ્રદૂષણ છે એના કારણે તાજમહેલ તો કેવો ધોળો, આરસ તો કેવો, આરસ પથ્થર તો કેટલો સફેદ, આ ચમકતો સફેદ પથ્થર પીળો પડી રહ્યો છે. અને સરકારને ખબર પડી કે ભાઈ આ રિફાઇનરીઓના કારણે આવું થાય છે, એટલે સરકારે શું કર્યું? આજુબાજુની રિફાઇનરીઓ છે એને નોટિસ આપી. બરાબર? અને રિફાઇનરીઓને તાત્કાલિક રિફાઇનરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો, નકર તાજમહેલ પીળો પડી રહ્યો હતો. હાલો સાહેબ, આ સમજાઈ ગયું. આગળ આ એક પ્રશ્ન ક્લિયર થયો છે. હવે જો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવ્યો, સંગ્રહાલયો. આ સંગ્રહાલયોમાંથી પ્રશ્ન બહુ પૂછાય છે, બહુ એટલે ગજબના પ્રશ્ન પૂછાય છે. દરેક પરીક્ષામાં એકાદા સંગ્રહાલયમાંથી પ્રશ્ન હોય. તમારે પાકો કરી નાખવાનો. મોસ્ટ આઈએમપી ગણજો. આ ટોપિક મોસ્ટ આઈએમપી ગણજો. મેં તમને કહી દીધું કઈ કઈ વસ્તુ કરવાની છે. 1952 વન્યજીવને લગતું બોર્ડ, 1972 વન્યજીવને લગતો કાયદો, 1972 સ્વીડનના સ્ટોકહોમ ખાતે વિશ્વ આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ, પછી 1958 રાષ્ટ્રીય સ્મારક ધારો. કઈ ગયું? અહીંયા જ આવ્યું જો,
ભારત સરકારે પ્રાચીન સ્મારકોને લગતો કાયદો પસાર કર્યો, બરોબર, આ 1958 ની તારીખ. અને પછી ભારતીય નિધિ વ્યાપાર કાનૂન, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876, ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876. આ પણ તારીખ તમને આવડવી જોઈએ, આ તારીખ તમને આવડવી જોઈએ. પછી મને ન કહેતા કે સાહેબ આઈએમપી આપો, છેલ્લે આઈએમપી નો હોય, અત્યારે આઈએમપી દઉં. જો 1952, 1972, 1958, ત્યારબાદ 1876, આટલી તારીખ તમારે યાદ રાખવાની છે બધાએ. હવે સંગ્રહાલયો યાદ રાખીએ. ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876 માં નિયમ એવો આવ્યો, નિયમ બનાવવામાં આવ્યો કે કોઈ પણ નાગરિકને, સાંભળજો 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 તમે, કોઈ પણ નાગરિકને જમીન ખોદતા કે ખેતરની અંદર, તમારું ખેતર છે, તમારી આગળ જમીન છે, જમીનની અંદર, બરોબર, આ ખેતર ખેડતા હોય ખેડૂતો, અને કુવા અને તળાવમાં ખોદકામ કરતા, તમે કાંઈક કુવો કે તળાવ ખોદી રહ્યા છો, અને ખોદકામ કરતા જો તમને કઈ મળે, તમને કઈ એવું અલગ વસ્તુ મળે, ચીજ વસ્તુ મળી આવે, તો એ તમારે રાખવાની નથી, તમારે એને રાખવાની નથી. શું કરવાનું છે? પુરાતત્વ ખાતાના અધિકારીને, સાંભળજો, પુરાતત્વ ખાતાના અધિકારીને આપી દેવાની છે. કોને આપવાની છે? પુરાતત્વ ખાતાને સોંપી દેવાની છે. એ શું કરશે? એના ઘરે લઈ જાય, પુરાતત્વના ખાતાને તમે આપી દો કે ભાઈ લ્યો ભાઈ, અમને આવી વસ્તુ મળી છે, તમે લઈ જાઓ. તો એ લોકો એને ઘરે લઈ જાય? ઘરે ન લઈ જાય. એ ક્યાં રાખશે? સંગ્રહાલયમાં રાખશે. અને સંગ્રહાલયમાં જે જગ્યાએ વસ્તુ મૂકશે ને આજુબાજુ પેમ્પલેટ, કાગળનું લખશે, લખાણ લખશે કે ભાઈ આ વસ્તુ આ જગ્યાએથી મળી, અમને આ વ્યક્તિએ આપી, આ ગામમાંથી મળી, આ ગામના લોકો ખેતી કરતા હતા, ખેતરમાં ખેડી રહ્યા હતા ત્યારે મળી, બધું લખે એમાં, બરાબર. એટલે કોઈ જોવા જાય તો એને માહિતી મળે. 1972 અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાળવણી મેળવી. વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે, સાંભળજો સાંભળજો ને સાંભળજો, ગુજરાતમાં અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય. કયું સંગ્રહાલય? લાલભાઈ દલપતભાઈ. ગુજરાતમાં અમદાવાદ ખાતે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, જેને એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, આ લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદમાં આવેલું છે. પેલો પ્રશ્ન આ, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય ક્યાં આવેલું? તો કે ભાઈ અમદાવાદ. હાલો ભાઈ, એમ ન પૂછે, અને ટૂંકું નામ પૂછે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? અમદાવાદમાં. ક્યાં? અમદાવાદમાં. ડન છે? પાકું? ઓકે, ક્લિયર છે. ચાલો સાહેબ, બીજો પ્રશ્ન એવો પૂછાય તમને, ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન. શું કીધું? શું કીધું ભાઈ? ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન છે. આ ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન નામનું સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ખાતે. ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે. ક્યાં આવેલું છે? ભોજે વિદ્યાભવન અથવા ભોળાનાથ વિદ્યાભવન, ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન. જોજો, પરીક્ષામાં પૂછાય છે એટલે મહેનત કરું છું, પાકું કરવાની જરૂર છે. આ ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન, ભોજે વિદ્યાભવન ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. ક્યાં? ગાંધીનગરમાં. ત્યારબાદ આ પણ અમદાવાદમાં આવ્યું, કોબા ગાંધીનગર ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્ર, હેમચંદ્રાચાર્ય પાટણમાં. તો આ બધા સંગ્રહાલયો તમારે પાકા કરવાના છે. પરીક્ષામાં પૂછાય, પરીક્ષામાં પૂછાય. ડન છે? પાક્કું? આગળ તમને એમ પૂછે રાષ્ટ્રીય, જો અહીંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછે, હમણાં જ મેં ભણાવ્યું હતું,
રાષ્ટ્રીય અથવા તો નેશનલ આર્કાઇવ્સ આ સંગ્રહાલય ક્યાં આવેલું છે? દિલ્હીમાં. ક્યાં આવેલું છે? દિલ્હી. તમને એમ પૂછે ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? ભારતીય. ક્યાં આવેલું છે? કોલકાતામાં. પછી તમને એમ પૂછે રાષ્ટ્રીય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મધ્યપ્રદેશના ભોપાલ. આ બધું તમારે કામનું છે ભાઈ. બરાબર. મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય પણ મુંબઈમાં આવેલું છે, યાદ રાખજો. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદમાં આવેલું છે. ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવેલું છે. વડોદરા ખાતે વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી આવેલી. ટૂંકમાં મ્યુઝિયમની અંદર જુદા જુદા સ્થળો વસ્તુઓ છે એનો સંગ્રહ કરવામાં આવે, એની દેખરેખ કરવામાં આવે, એની સાર સંભાળ કરવામાં આવે, એની સાચવણી કરવાની હોય, જેથી કરીને આવનારી પેઢીઓ છે એને ખબર પડે આવી આવી વસ્તુઓ આપણા ઇતિહાસની અંદર હતી. ડન છે? તો વ્યવસ્થિત રીતે પાકું કરજો. આ વ્યવસ્થિત રીતે સમજજો તમે. ડન? આગળ જોઈએ. જો આ રીતે તમને ફોટા આપ્યા છે, જો અહીંયા સંગ્રહાલયોમાં જો અહીંયા આવું બોર્ડ લખેલું હોય, એમાં બધી વસ્તુ લખી હોય. આવા સંગ્રહાલયો ની અંદર આવી બધી વસ્તુઓ સાચવણી કરવામાં આવી હોય. શું કરવામાં આવ્યું હોય? સાચવવું. આપણા વારસાના જતન માટે આપણે શું કરવું જોઈએ? બરાબર. આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકા કઈ? આપણી કઈ ભૂમિકા છે જોઈએ. ડન છે? હાલો. આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો. આપણી શું જવાબદારી બને છે? આપણી જવાબદારી કઈ બને છે? આપણા વારસાને આપણે જાળવણી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આપણી ઓળખ છે ભાઈ, આપણી ઓળખ છે. આજે વિદેશી પર્યટકો ભારતમાં આવે, આજે વિદેશી લોકો ભારતમાં ફરવા માટે આવે છે, તો એ આપણી વારસો જોઈને આવે છે, આપણી સંસ્કૃતિ જોઈને આવે છે. જો એ નહીં હોય, જો એનું જાળવણી નહીં કરીએ તો કોઈ નહીં આવે. બરોબર? આપણી ઓળખ છે, આઈડેન્ટિટી છે, આઈડેન્ટિટી. વારસાનું જતન માટે આપણી ભૂમિકા. આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. કીધું ને, ઓળખ છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ આપે. આને જો રાખશું તો આપણને ગૌરવ, આપણને થવું જોઈએ કે નહીં, વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ઇન્ડિયન છીએ, અમે ભારતીય હોવાનો ગર્વ કરીએ છીએ. તેથી વારસાના સંરક્ષણમાં લોકોએ શું કીધું? વારસાના સંરક્ષણ, એની જાળવણી લોકોએ સહકાર આપવો, લોકોએ ભાગીદારી આપવી, સહકાર આપવો, આપણા વારસાના સ્થળોની જાળવણી કરવી, સમજદારી કરીને. ફરજ છે આપણી, આપણી ફરજ. આપણે આપણા ઘરને નુકસાન નથી કરતા, કરીએ છીએ નહીં, તો આ આપણો બધું આપણું જ છે. શિક્ષકોએ શાળામાં શું કીધું? શિક્ષકોની ફરજ છે, તમે વિદ્યાર્થીઓને કયો આ આપણી ઓળખ છે, એને નુકસાન નહીં કરવાનું, એને સમજાવો. બરાબર? અમે તમને સમજાવીએ ને, કહીએ છીએ ને, પણ સાથે સાથે અમારે કરવું પડે. ખાલી કહેવાથી વાત નહીં પતે.
અમારી પણ ફરજ છે, અમે પણ એ કરશું, તમે પણ કરશો, આપણે બધા ભેગા થઈને કરશું. શિક્ષકોએ શાળામાં, અધ્યાપકોએ કોલેજમાં, વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ભારતના વારસાનો પરિચય આપવો જોઈએ. શું કરવો જોઈએ? પરિચય આપવો જોઈએ. લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, શું કીધું? લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો, પુરાતત્વિક અવશેષોને ઓળખવા જોઈએ. લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો, પુરાતાત્વિક અવશેષોને ઓળખવા જોઈએ અને તેના સંરક્ષણમાં મદદરૂપ બનવું. એના રક્ષણમાં શું કરવું? મદદરૂપ બનવું. લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી. લોકોએ વારસાના સ્થળોની શું કરવી? સૂચિ તૈયાર કરવી અને તેની જાળવણી માટે ચોકસાઈ રાખવી. જાળવણી માટે શું કરવી? ચોકસાઈ રાખવી. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો, બિન સરકારી સંસ્થાઓ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો, ચર્ચા સભાઓ યોજી વારસાના મહત્વની સમજ આપી લોક જાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા નમૂનાઓ એક વખત નષ્ટ થયા પછી આ બધા સ્થળો છે, એકવાર જો નષ્ટ થઈ જાય, જો એની જાળવણી કરી દઈ તો બધું પડી ભાંગશે, તો તેનું મૂળ સ્થિતિ લાવી શકાતી નથી. તેથી સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, ચોરાઈ ન જાય. મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ જાય ઘણી વાર, ખબર ને? ચોરાઈ ન જાય, એની સંભાળ રાખવાની પવિત્ર ફરજ મારી, તમારી, આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાચીન અને મધ્યકાલીન તળાવો, સરોવરો, કુવા, વાવ, કુંડ, ઝરણા, જરા વગેરેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી. શું કરવી જોઈએ? કાળજી લેવી જોઈએ. ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણકી વાવ, અડાલજની વાવ, ચંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરિયો કૂવો, જુનાગઢનો નવઘણ કૂવો, આ વર્ષા ઋતુ દરમિયાન એને નુકસાન ન થાય એની જાળવણી કરવી જોઈએ. આપણે એનું ધ્યાન રાખવું જોઈએ ભાઈ. બરોબર? તમને આટલું કહી દીધું કે ભાઈ આપણી ઓળખ છે, એનાથી આપણે ઓળખાઈએ છીએ. આ બધું નહીં હોય તો આ કોઈ અહીંયા આવશે નહીં. બરાબર? સરકાર દ્વારા જળવાતા સંગ્રહાલયો, વ્યક્તિગત ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી આપણા વારસાની મૂલ્યવાન ચીજ વસ્તુઓ ચોરાઈને દેશમાં કે વિદેશમાં ન જાય, દેશ પ્રદેશમાં ન જતી રહે. જેમ આપણે કોહિનૂર હીરો છે, એ વયો ગયો, ચોરાઈ ગયો તો, બરાબર છે? એવી રીતે દેશ પ્રદેશમાં ન જતી રહે, એક બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણમાં પવિત્ર ફરજ અદા કરવી જોઈએ. પવિત્ર ફરજ શું કરવી જોઈએ? અદા કરવી જોઈએ. ડન છે ને ભાઈ? ક્લિયર થાય છે? યાદ રાખજો. આગળ જોઈએ. પ્રવાસન સ્થળોના સ્વચ્છતા અને જતન વિશે તમારા શું મંતવ્ય? હવે સાહેબ, તમારા મંતવ્ય પૂછે ત્યારે તમે પ્રશ્ન ગોખો, એ તો વ્યાજબી વાત નથી. તમારી હાથે લખવાનું. આપણે શું કરશું ભાઈ આ સ્થળોની જાળવણી માટે? તો કે ભાઈ અમે જ્યાં ત્યાં કચરો નહીં ફેંકીએ. બીજું અમે શું કહેશું? એની મૂળ સ્થિતિ જળવાઈ રહે એનું અમે કાળજી રાખશું. બીજા કોઈક આવી પ્રવૃત્તિ કરતા હોય તો અમે એને રોકશું, એને સમજાવશું, એને કહેશું. બરાબર છે? પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ, ગમે ત્યાં કચરો નહીં ફેંકીએ. જો નાના મોટો બધો કચરો અમે કચરા પેટી ડસ્ટબિનમાં નાખશું. ઐતિહાસિક સ્મારકો પર અમે ફરવા જઈએ તો એના બિનજરૂરી લખાણ નહીં કરીએ, અમે ખોટા લીટોડા નહીં કરીએ. ગંદકીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરશું. પાન ગુટકા ખાય ગમે ત્યાં થૂકવાનું નથી. ગમે ત્યાં થૂકશું નહીં. પ્રાચીન કે અર્વાચીન, જૂના કે નવા સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. પ્રદૂષણ શું કરવું ભાઈ? આપણે આપણા ઘરમાં ઉકળો કરીએ છીએ નહીં? તો આ આખું ઘર જ છે, આ વિશ્વ એ આપણું ઘર જ છે. આપણા ઋષિ મુનિઓએ આપણને એક સરસ મજાનો વિચાર આપેલો.
વસુદેવ કુટુંબકમ. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ શું થાય ખબર છે તમને? આખું વિશ્વ, આખું સમગ્ર વિશ્વ આપણું ઘર છે. તો વિચાર કરો, આપણું ઘર છે તો એને નુકસાન કરાય? ન કરાય. કરાય એને? ન કરાય. ઐતિહાસિક મહત્વ ધરાવતા તળાવો, વારાઓ, સરોવરો, કુવા, કુંડ વગેરેની વર્ષા ઋતુ દરમિયાન કાળજી લેવી. રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઐતિહાસિક સ્મારકોની સફાઈ કામ કરતી વખતે અત્યંત કાળજીપૂર્વક એની માવજત કરવી જોઈએ. તેમના મૂળ સ્વરૂપ અને તેમનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહે જોઈએ. દેશ વિદેશ પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાના કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચે એ માટે તેને જાગૃત અને સાવધાન કરવા જોઈએ. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને, શું કીધું? કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા ત્વરિત સઘન પ્રયત્ન કરવા જોઈએ. તરત સઘન પ્રયત્ન. ક્લિયર? આગળ. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. નોંધ લખો. પ્રશ્ન પૂછાય પરીક્ષા. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આ પ્રશ્ન પૂછાય. શા માટે? ભારતની અંદર અલગ અલગ જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ ધરાવતા કોમ્યુનિટી રહેશે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, બરાબર, બૌદ્ધ, જૈન, પારસી, ક્રિશ્ચિયન, બરાબર, કેટલા કેટલા સંપ્રદાયો, કેટલા કેટલા ધર્મ, કેટલા કેટલા રીતિ રિવાજો, કેટલા કેટલા તહેવારો, કેટલી પ્રજાઓ ભારતમાં. છતાં વિવિધતામાં એકતા છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મ, સંપ્રદાયો પોતાનામાં સમાવીને વસુદેવ કુટુંબકમ, વિશ્વ આખું આપણું ઘર છે એવી ભાવના સાકાર કરી. સમગ્ર દુનિયામાં વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વેદ કાળથી પ્રચલિત છે. વેદોમાં કીધું આપણને. પ્રાચીન ભારતની સંસ્કૃતિને સમાજમાં સમન્વય, સહિષ્ણુતાના બી વાવ્યા હતા, જેમાંથી આજ વિશાળ વટવૃક્ષ બન્યું. હું બન્યું? વિશાળ વટવૃક્ષ બન્યું. આખી દુનિયા, આખું જગત એક ઘર છે. ડન છે? આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાતો હોય છે. યુએસએના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં એવું કીધું. શું કીધું? કે મને એ કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મએ જગતને સહિષ્ણુતા, બંધુત્વતાના પાઠ શીખવ્યા. ભારત બિન સાંપ્રદાયિક દેશ. જગતના લગભગ બધા ધર્મ પાળતી પ્રજા ભારતમાં વસે. બધા ધર્મ પાળતી પ્રજા ભારતમાં વસે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગેરે ધર્મોની ગાઢ અસર ભારતીય સંસ્કૃતિ પર થયેલી છે. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ ભારતને સાંસ્કૃતિક એકતા પર ખૂબ ભાર મૂક્યો. આથી જ તેણે સમગ્ર ભારતને ભારત વર્ષ એવું નામ આપ્યું. હું આપ્યું? ભારત વર્ષ એવું નામ આપ્યું. તેમણે પ્રાર્થના સમગ્ર ભારતને આવરી લેતી 7 પવિત્ર નદીઓનો સમાવેશ થાય. ભારતના ઋષિ મુનિઓ, સુફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, આવા તો યુગ પુરુષો હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વતાની વાતો ઉપર ભાર મૂક્યો છે. ભારતમાં અનેક ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીતિ રિવાજો, પરંપરાઓ, ઉત્સવ, તહેવારો, લોકો સમરસતાથી જીવન જીવતા થયા છે. લોકો સમરસતાથી જીવન જીવતા થયા છે. એના પછીનો પ્રશ્ન જુઓ. આપણા દેશનો વારસો એ સમૃદ્ધ અને કેવો છે? વૈવિધ્યપૂર્ણ છે. દેશની ઓળખ કોણ સ્પષ્ટ કરે છે? તો કે ભાઈ વારસો. વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ જાહેર કરે છે? વૈશ્વિક વારસાના સ્થળોની જાહેર યુનેસ્કો. હવે યુનેસ્કો નું વડું મથક કયું છે ભાઈ? યુનેસ્કો નું વડું મથક ફ્રાન્સનું પેરિસ. ભારતીય વન્યજીવની બોર્ડની સ્થાપના ક્યારે થાય? 1952. કાયદો ક્યારે બને? 1972. વન્યજીવનનું સંરક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સંમેલન 1883. વન્યજીવોના કાયદા અંતર્ગત દેશમાં વિભિન્ન શાની સ્થાપના કરવામાં આવી છે? ક્યાંની સ્થાપના કરવામાં આવી છે? વન્યજીવોના રક્ષણ માટે સંગ્રહાલયોની. એટલે વન્યજીવોના રક્ષણ માટે કેની સ્થાપના કરવામાં આવી છે? અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન.
વન્યજીવ અંગેના કાયદા આમાંથી કયો વિસ્તાર આવરી લેવાયો છે? બરોબર છે, તો એ આપણને આવડવું જોઈએ. સંગ્રહાલય 1972 માં બનેલા વન્યજીવને લગતા કાયદા અંતર્ગત કયો જવાબ આવે? દેશમાં વિભિન્ન ભાગોમાં રાષ્ટ્રીય ઉદ્યાન બનશે, અભયારણ્યોની સ્થાપના કરવામાં આવશે. 1952 માં પ્રાકૃતિક વારસાની જાળવણી માટે સ્થપાયેલું બોર્ડ સંરક્ષણની કામગીરી સંભાળે છે. 1952 વન્યજીવોને લગતી હાલ. ત્યારબાદ જુઓ, આપણા દેશમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોને ઝડપથી વધી રહેલા વિસ્તારો ધુમાડા પ્રદૂષણને નુકસાન. કેને નુકસાન થાય છે? તાજમહેલ. આંધ્રપ્રદેશની કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલો ડેમ એટલે કે નાગાર્જુન સાગર ઉદ્યોગના ધુમાડાના કારણે તાજમહેલ કેવો પડે છે? તો કે ભાઈ પીળો પડી રહ્યો છે. કેવો પડી રહ્યો છે? પીળો. કઈ રિફાઇનરી? મથુરાની રિફાઇનરીના કારણે. સરકારી ખાતું 5000 જેટલા, તો કે ભાઈ રાષ્ટ્રીય પુરાતત્વ સંરક્ષણ ખાતું. રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ પુરાતત્વ ખાતાને દીધું છે. બરાબર. 1958 માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વ સ્થળો, અવશેષોને લગતો કાયદો આવ્યો. 1883 માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસની સ્થાપના. તો અહીંયા આપણું 7મું ચેપ્ટર છે. ઓલરેડી આપણે આગળથી ભણતા જ હતા, આટલું બધું અઘરું નથી, પણ આમાંથી ફેક્ટ બહુ પૂછાય છે, નાના નાના પ્રશ્નો બહુ પૂછાય છે. અને મેં તમને કહી દીધું મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ કરવાની, 1952 ની સાલ પાકી કરવાની, 1972 ની સાલ પાકી કરવાની, 1958 ની સાલ પાકી કરવાની, 1876 ની સાલ પાકી. બસ આટલું પાકું કરો અને સંગ્રહાલયો પાકા કરો, માર્ક નહીં કરો. ડન. તો આજ પૂરતું આટલું રાખીએ છીએ. કાલે પાછા આપણે લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.